કરું? ઓ નો, છોકરા જેવો તો આય નહીં કઈ. દીકુભાઈને ચાલ ફોન લગાવે. દીકુભાઈ દેખાતા નહીં. વાતું જ નહીં મને તો શું કરું? આરામ કરો તો 5 મિનિટ ઉભા દે. આવું તો કરી 2000 years later. મારે આ ગાય બાયનું કોમ પતી જાય ને એટલે શાંતિથી જવું. મારા ભાઈબંધ બીમાર જ છીએ, અમે ખબર કાઢવા જ જવું. તારે પાણી પાણી બતાવી દઈએ શાંતિથી, એટલે ચિંતા નહીં. પછી જઈએ આવીએ. એવું હતું સારું કરજો. શાંતિ પાણી ભાઈ ચાર બાર નાખી દો એટલે ચિંતા નહીં. મારા જફા રહે, મારા ભાઈબંધ બીમાર પડે એટલે ચિંતા નહીં. હવે કાઢતા જઈએ શાંતિથી. એવું હતું સારું. તો ચારો બગાડે, ચારો નખાય એવું નહીં. સારું આ તો ખાઈ જઈએ. આ કમ્પ્લીટ કશો ચારો તો આવી નખશું બરાબર. હવે પેલા ભાઈબંધની ખબર તો ન દે એટલે ચિંતા નહીં. મારા ભાઈબંધ બહુ બીમાર થયો. અને પૈસા ફોન પર બનાવશે બરાબર. ચિંતા નહીં, ટેન્શન. બસ તમે શાંતિ ચાર નખો જ નહીં. મારા બસ આ બગાડી ખાલો ખોટો નોખી નું કરવાનો તારે મૂકી દે ડોલ. બસ મારા ભાઈબંધ એને બોલાવી ભાવ આપવું પડશે. મારે મોર થાય ને ભાઈબંધને બી ખબર તો કાઢવા જવું જ પડશે. બસ હવે ખબર કાઢવા જઈએ એટલે ચિંતા નહીં બરાબર. એ સગનભાઈ, એ સગનભાઈ શું દેખાતા નહીં મારા? શું છે એમ કરો ઘરમાં? આ થોડું કોમ હતું. હા એ ઘરનું કોમ પતાવ્યું મેં. બરાબર. રોટલા તો નીકળતા બેન? ના અલા ભલા મને તમારે શેમાં આવવું પડ્યું? મારા ભાઈબંધ મોડા પર સોમાભાઈ એટલે ખબર કાઢવા જવું. કેટલું દૂર જવાનું અહીંથી આપણે? હવે 10 કિલોમીટર. એટલે મૂકો આ રસ્તો એવો ને એ સાધન મળી એવો નહીં કોઈ નહીં. એટલા બે રાગડા વાતો કરતા કરજે. હમણાં 5 વાગે હા બાનું આપણે. હા તો હેડો મારે ઓળખોળ થાય. એટલે તમારી ઓળખ થાય. આપણે મોદા પર ખબર કાઢવા તમારે ઘેર ચાપવાની કરતા જઈને મારા ઘેર અમારે ખબર પૂછવા આવે ને એટલે જ ને. હા તો હેડો જઈએ તારે. સારું તમારે ડોહીને ક્યાંનું હોય ને કેવું? એ તો કહી દીધું મેં. કેવું જ કહેતા કશો વાંધો નહીં. હા તો કહી દઉં તારે. હા કહી દો ડોહીને. હા કઈ ના. હા કહી દો. બાકી ઉપર પર ડોહી ચિંતા કરો રોધવાનું ના પાછું તો ખાઈ લેશું. હા 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 તો કે ઉપર ડોહી ને પાછું ડોહી કાઢતા હોય તો ખાવ એ લોચા આવું કરવાનું કયો? કહી દીધું ને. હા તબો તાર આવું કે ઉપર ડોહી ને પક્કા થઈ કે તારે ફરવા જતા રહો. ભાઈબંધ ઘણા મળી પણ કરવાનું એટલે જ ને. વાત સાચી. તાર એમાં અચાનક બીમાર પડી ગયા કહું. હા ફોન આવ્યો તો મારા. કાલનો ફોન આવ્યો તો એટલે કે કાલ આવજો તમે જલ્દી. અત્યારે સાધન બાધન મળે નહીં. રાતમાં શું આવે? રાતે ફોન આવ્યો તો સાચી. તે એવા બીમાર પડી ગયા તો પછી આપણે દાખલ બાખલ કર્યા કે દવા બવા લાયક નહીં. છોકરો લેવા જેવો સમાચાર મળીએ કે ડોક્ટર બોલા જેવો છોકરો બધું આવ્યો ખબર નહીં. અમે ડાયરેક્ટ આપણે જતા જઈએ એટલે એ રાજી થઈ જાય. ના ના આઈ વધારે તકલીફ તો નહીં પાછી. વધારે તકલીફ નહીં હોય તો જોઈએ જ ખરા. વધુ આપણે ઉઠાડશું તો ચિંતા નહીં. દવાખાને લઈ જવા તો આપણે લઈ જઈએ. આપણે બાજુના ગામમાં દવાખાનું ડોક્ટર નવો આવ્યો પાછો. એ સારો ડોક્ટર. હા કશો લઈ જઈએ, ચિંતા ના કરશો. મારા ભાઈબંધ તો જોરદાર દવા કરી દી. મારા બાપ ની સ્વાગત ના કરાવીએ તો કરાવી તો પડશે ને. કરાવી તો પડશે ને. મારો ભાઈબંધ કેમ ના કરાવીએ? ભાઈબંધ ના મારા ભાઈબંધ નું ઘર આવી જવા આવ્યું. અમે ચિંતા ના કરતા બરાબર. બહુ થાક લાગ્યો. બહુ કરા તો સાધન નહીં મળતો. જો ને ટેબા કરાવીને ઉપર ટેબા ચડવાનું બધું ક્વાર્ટર વાગ્યો. આ ભાઈબંધ આવું રાખવા ગયો વગાડવા મહેમાન કરવાનું. ટેબા ચડવાના ટેબા એટલે જ ને અમે આવી ગયો. જો અમારે જ્યાં આટલા તમે ચિંતા કરો એટલે જ ને. લે સોમાબા, અરે ભાઈબંધ સોમાબા, એ વાપરો આ તો જતા રહ્યા. કોઈ વધારે બીમાર કે ખબર નહીં પડતી આપણે તો. જોવા દે દીકુભા જતા રહ્યા. સાચી વાત જતા રહ્યા. આ છોકરા બોકરા બધા છે તે ખાતા છોકરા મૂકી પડશે એટલે વસ્તી ભેગી થાય ને તો ખબર ખબર કાઢવા લાવ્યો તમે તો.
મારો જીવ જતો રહ્યો કે હું જતો રહ્યો તમારા અંગાત અંગાત. ફોન લગાવ્યો તો હું એક મારો ભાઈબંધ ચલાવશે સવાર પડી બપોર ભાઈબંધ આવે ને કેવું બોલો હું તારે જબરા ઊંઘી જો આવું ઊંઘાતું હશે. મારી તબિયત બગડે એટલે મને બોલે ફોન જ રહેતું નહીં કે કેવું ઊંઘું કેવું નહીં. ખુદા તમે મારા જીગર ખાસ ભાઈબંધ છે. આ તો હું કઈ જો રોઈ રોઈ તો કયો મારા છોકરા દવા લેવા ડોક્ટર બોલાવા ચાલે જવું એમ નહીં હું 10 કિલોમીટર રોતો રોતો પૂછો દીકુબાન મેં ફોન કરી કરી તારા તે તો મારા ખાસ ભાઈબંધો મારો ભાઈબંધ તો પાકો મારા છોકરા બોલાવા તમે દવા લાવો કે ના ડોહો જતો રહે કે અરે મોટો છોકરો કે દવા લઈ આવ્યો કોઈ આવ્યું નહીં મોટો અને નેનો તો જો નેનો જતો રમવા કે કાકા દાદા હું જઉં છું તે એવું દાદા દાદો ચાલો કરી રહ્યો રમબાજુ દયા ને પેલો મોટો નહીં આવે મારતા જ અરે હાલ તમે કોઈ બંધ મારા આવી ગયા તમે હારા કેવો કે ફોન કે ફોન દેવા આવી ગયા ચિંતા ના કરશો હું આવી જાઉં બરોબર થાય નતું કીધું દીકુબા તમે એટલે ચિંતા નહીં કરો હું આવી જાઉં ચિંતા કરશો નહીં બરોબર હવે તમે જીવો છો તો બરોબર બસ હવે જાગતા જઈએ હું બે આપણે દવા બાર બધું સગવડ કાઢીએ અરે મોટા છોકરા તો પાટે બનાવું નેનાને બનાવું બસ ભગ તૂટું મારતો માથું બાથું એવું વિતા બૈરો ફાટા તો રવાતું જ નહીં હું કરું કે ના ના મારા બાપની છોકરા હોત જોરદાર કરી નાખે ચિંતા ના કરશો મજબૂત મારા જેવા કરી નાખે છોકરા તો ખરા છોકરા મારા જે અવરા ફાટે મારા તમે જીબી ખવડાવી દે અઠવાડિયામાં ઘેર લઈ જાઓ બરોબર ઓરિજિનલ બનાવી દે તમારા શરીર પર માં જેવું પાટા જેવું અમારે ઘેર લઈ જાઓ મને મારા છોકરા મારી સેવા કરતા નહીં હા તમે મારા ઘેર લઈ જાઓ બરોબર મારા છોકરા બોલાવો ફોન કરીને બોલાવો છોકરા મારા જોડે ગયા છોકરા મારા છોકરા તો જાય એવું કઈ જાય દવા કે અત્તા કોક થાય તો એ મોટો છોકરો ડોક્ટર બોલાવજો જ આવ્યો નહીં બરોબર અને મને વાત મળી એવી કે ગોમર રખડતો તો ડોક્ટર બોલાવજો મને આવ્યો નહીં ચાલનો જ બરોબર. ડોક્ટર લે બોલાવ પણ હું નતું કહેતો તમને કે બાઈક ના લઈ આવશો તમે બહુ શોખ છોકરા મોઢા ચડાયા રાતે ઘેર આવ્યો નહીં ને હું કરું ગયો રાતે આખી રાતે હું કાલનું ખાધું ફોન કર્યો કાલનો તમે ખાધું નહીં પૂછો હાલ લઈને આવ્યો હું એડો આપણે પેલા ભાઈબંધની ખબર કાઢે માં નહીં ચાલે ફોન કર્યો અડધી રાતે મારા ફોનમાં આવ્યા કહું બાજુ પોઈ બોય પીવો લેતા આવું ચિંતા ના કરશો પાવો તો હારું. પોઈ લેતા આવો. આ પાણી પણ ભરી આવો મોય છે મોય માટલામાં ભરી આવો લેતો હો એ ઘર જ છે ચિંતા નહીં તમને યાદ હારું થયું ને હું તો જતો હા એટલે જ ને લ્યો પોણી પોણી તો પીવો આ તો મારા ખાસ મિત્ર એ જોરદાર આ એક ગોમમાં હતા તાર પણ થોડું મારે પેમેન્ટ આવી ગયું ને એટલે હું બીજો બંગલો રાખ્યો એવું કરો તમે કયો તાર માં ભાઈબંધ માં એક લઈ જવાય જીબી ખવડાય તાર નકા છોકરાને કહી દો ભાઈ ભાઈબંધ માં જોઈ લેશે બસ તમે જે લેવું હોય લઈ લો આવ દફા દીકુબા તો એવાના છોકરા બોલાવો છોકરા તો આવશે હમણાં આયા ભેગા જ છીએ આજે એવાનો આજે એમની ખબર લઈ લ્યો આજે ઈયો દોલાવ કાયો થઈ જાય દોલાવ જો મારા ભાઈબંધ હાલત છે કરીએ જોજે જોજો બે આ કોઈ નહીં રહ્યો અમે બે જોની મેં એટલું જોર મારતા વાત ના પૂછો તાના આ શરીરમાં હાથ નહીં રહ્યો તા જો ને આ ઉંમર થઈ ગયા જો સોમા સોમા હુકજલી ખાડક જેવો થઈ જાય હુકજલી ખાડક છે આ અટકોન બટકો મોઈ આ આડકો દેખાવતો થઈ ગયો તાના તમે દીકુબાન પૂછો સોમાબા પહેલા હતા ને તે ગોમ્બે બહાર નીકળું ને તો કોઈ નોમ ના લે અને તાર હાલ સોમાબા તારે કોઈ નહીં આવતું તારા આમ પેલા પિક્ચર માં સોમાબા ડોમી ક્યાં બતાવ્યા હતા ખબર એ જોરદાર હતા બા હવે ઉંમર થઈ એટલું કરી તમારું નામ તો બહુ સાંભળ્યું અમે તાર આ તો ગોઠતા હતા બધો નહીં તાર તારની અમાર ઓળખાણ થઈ ભાઈબંધ ખાસ મિત્ર બન્યા તારના અમે તાર મારા છોકરા ડોક્ટર ને બોલાવા મોકલે તો આવીને મને ખબર થાય તો કે ડોહો મરી જાય તો જમીન ને ઘર ને બધું મારવામાં થઈ જાય ને ભાઈ નિયાળવાનો એના નિયાળ લે એના નાસી પણ એના નિયાળ લે કોઈ બસ અને એના ને બેવાને અંગાત લઈને અચ્યો તો હોકર અખરી ખાલું કે નમું તાર ચિંતા નહીં આ ભેગો છે ચિંતા નહીં અમે બે બરોબર આરામ કરો આરામ કરો તમે સુખ દુઃખ ની વાતો કરો બે જણા હા એટલે જ ને તમે ગોમ પર વધારે દુખાશે પગ પગ દબાવ ના ના અમાર ભાઈબંધોને આવું ના હોય દીકુબા તમે રવા દો તાર ભાઈ છોકરા બાજ માર આવીને તો છોકરા દોડે વધારે ભણેલા ઈ કસો તો એને જોઈ લઈએ આઈએ આ ધોલાવ આવે એવો ધોલાવ કે ધોલ મેલું કાયો થઈને દિયો એવી દા જવા મનતો મારો બરાબર આ છોકરાને આ બાઈક ને બાઈક લઈ આવે એટલે આ બાઈક લઈને ફરી મોઢા ચડાયા બાઈક લઈને શું બાઈક ચોરાયું ને બાઈક ચોરાયું એવું તો ભૂઈ પડશે ખબર કાઢવા તો હું આવ્યો તો દોરી બાઈક ચોરાયું હું એ તઈ મહિના થયા નહીં લાખ રૂપિયા બાઈક ચોરાયું પણ છોકરા ખબર તો રાખતા નહીં હા એટલે જ ને એની ખબર લઈએ તો આપણે ધોલાવ પેલા ધોલ જ મેલું હો ભૂઈ પડતો ચક્કર ખાઈ ખબર આ તમે ભાઈ બનશે તમારી ખબર લેવા આને આ તો મેં આવી ગયા નકર તો ના આવ્યો તો આટલું તો આટલું જ એટલે જ તારી જીવ તારી મારા દિયો એવો કંટાળો આવી ગયો ને આ દિયો ડોહો જતો તો સારું છે તે ના હોય તો પછી બાઈક તો ઠીક છે પણ અમે ગાડી લાવવાની ઈચ્છા છે શિફ્ટ ગાડી લાવું
અને પછી ચોક સારી જગ્યાએ કન્યા બન્યા જોઉં અને મકાન બકોન બનાવું છે ફાસ્ટ ક્લાસ ને બધું નવું પેલા જે આનંદ તો ભૂગા જેવો છે એને તો 50 રૂપિયા આલી દઈએ એટલે એને તો રમવા જતો રહે એટલે બધી મિલકત આપણા નોમ થઈ જવાની છે એટલે કોઈ જફા મારી છે નહીં આ મરી જાય તો સારું આજ તો દવા લાવ્યો છે ને તે બધી ઓગાળીને પીવડાવી દેવી છે. તમારો છોકરો તો અમો દેખાયો આવે હો પણ બધું બાઈક લઈને તો નહીં આવતો એ જીવનને બાઈક વેચી મારી છે ના તો ખોકી જ લાગો ભાઈ ઢીલો ઢીલો અડ્યા વગર હું દીકુભાઈ જય માતાજી, જય માતાજી, આવો, હા, જય માતાજી, તું આય. આવો મહેમાન છે ગમનો મહેમાન માં જોડી જ રહી પાડોશી એવું છે? તાર ત્યાં ડોહા દેખ દવા લેવા ગયો તો હું ભાઈ દવા લેવા જતો કાલનો દવા લેવા જતો તને શરમ આવે કાલનો પર આ ઘઉંની વાતાવરણ છે તે મારે ખેતીનું ના કરવું પડે આ ડોહો તો મરી જતો હોય ઘઉંનું મારે કેવું નહીં વિચારવાનું અલ્યા તને શરમ આવે ડોહાલ લીધે તું ઉજરો એમ કે આ 2500 રૂપિયાની દવા લાવ્યો છું લાવ બતાવજે બધી 2500 રૂપિયાની લાવ દવા લાવ્યો જોઉં છું જોઉં હની લાવ તું તો મહિના કી એવો પાવ તો નહીં મારા હુઈવાનું હું લેવું છે પેલા જેના નામ બુદ્ધિ નહીં એને રાખીને જતો હોય કણ તે ખબર ના પડે કે હું ખબર પડે અલે આ તો તાવની ગોળી તાવની આવ્યો હોય તો દુખાયા તું તાવની લઈને આવ્યો કરવાનું હવે સ્ટોર ડોક્ટર નતો પછી જે આલે સ્ટોર વાળા તો હું કરી ચાલે ને હું એ ભણેલો બહુ ભણ્યો આ પણ તમે નોકરી નથી ભણેલા છો લાગી પણ તમે ભણેલા છો પણ અમે તો ચો ભણેલા છે અને ભણાયું જ નહીં તો પછી આ છોકરા ફાયર નહીં ના દોન માં નક્ષી ભાઈ લે, આ તો લોહી ઓછું થાય એની ગોળી હા કારણ આ તો મને મારવા જ બેઠા હારા, બીજું કશું નહીં. આવડી આવડી ગોળીઓ આ લાવ્યો મારા ભાઈબંધ મારવા દે આવ્યું તો શરમ નહીં આવતી આ ગોળીઓ ગોળીઓ તારી નો તાર ખબર નહીં પડતી મારા ભાઈબંધ મારો બાકી ખબર નહીં પડતી તારે ખબર નહીં પડતી પોતા તું પોતા પેલા ના ભાઈ તું આગળ બેઠા નહીં. મારા ભાઈબંધ આવી ગોળીઓ લોહી સુજેલું થાય તો મારા ભાઈબંધ આવું કઈ ખારક જેવું થઈ ગયો બા ખાઈ તો હું ટોપરા જેવા કરવા માંગુ પણ પેલા આલીએ જ નહીં. ખબર નહીં પડતી પોતા મારવા આવ્યો છો કે ખબર લેવા આવ્યો છો મારા ભાઈબંધ તે ભાઈ પણ લઈ જાઓ ઘેર તાણ. અરે ઘેર લઈ જાઓ. હા, તું બોલતો ને કે ભાઈ મેલે ફેટ હા હા ભૂલ થઈ ગઈ તારે બેહો, બેહો, બેહો. બેહો, ભૂલ થઈ. પણ આ એક ચોપડીએ પણ આવી નહીં ઓ બેટા મારી વાતો કર પેલા. પણ તમે જો જોર આવ્યો બાઈક લઈને ફરો ઓછા નહીં તે બાઈક આયું, વેચી માર્યું આ તારે. ડોહાની લાયો માં તે બાપા પેલા તમે જતા રહો થારા આ ઓને બાઈક એ કાંઈ માં પડે પડે દવામાં બધા રૂપિયા ગાલ્યા છે આ જુંદી હા તું બોલજે હું બે ભાઈ બંધુ તું કરો પેલા. બોલજે હા લ્યો ને દવા કરાવજો ભાઈ લ્યો ને, લ્યો બે હજી દે. દવા એ દવા કરાવજો બવા નોખી દે તારી દવા લાવ્યો તે હા, રાધે ભાઈ જ્યાં હતો જોઈ ના આલવા હું લમણોની હમણાં એને ને આમ બોલતો નહીં હું એને હું કીધું? આલવા એને મેકિંગ જો તો ચોરમાંથી ના ખબર પડે તા બાપા કઈ જાય તો માથે દબાય પગે દબાય હાથે દબાય બધું કીધું મને તો ભાઈ તે પણ હું એ કરું છું હાથ કર્યું તું તો? દબાવું પગ દબાવું પછી ઘોઘરી દબાવું એના માથું દબાવું હું ભોગર બાપા હજી હજી તો કોકરી દબાવવાની વાતો કરે ભાઈ ધોકલા યાર તમારા ધોકલા તો હાલ પાડવું લાગ્યું મારું ઊભું નહીં થવું તો કોઈને ભૂલ પૈસો તો પાછો પગ પાકશે તો પાછો ડબલ દવાની જફા તો છે આપણા કામને જેવો કે મહેનત હાથની મહેનત ખાવા પડે અને જેટલો ટાઈમ થયો દવાખાનું ડોક્ટર નતા ડોક્ટર નતો રજા ઉપર ઉતર્યો છે ચિયો ડોક્ટર રજા ઉપર ઉતર્યો પેલા સતીશભાઈ નહીં સાથીભાઈ કદી રજા ના ના પાડી પાડ સતીશભાઈ અરે જ્યાં ગિરનાર ચોય ગિરનાર ના ગઈ એ દવાખાને બે હવારે 8 વાગે ખોલ નાખી એટલે દીકુભા ગપ્પા મારે હતો તમે યાર ફરવા જતું રહે છે. મારો ફોન કરો આ ગપ્પા અલે મારે અમે ડોહા ફોન રાખ્યા જોજે ડોહે દાંત જ વાર્યો છે ને ડોહા મારા છોકરા આગળ નહીં આયા તું હરખું બોલજે રખરે ના હાલ લેવાના જે કરો કરો હું કહું છું અંચો અમદાવાદમાં ગાલ દેવા છે સિવિલમાં હરખું બોલ તું હરખું બોલ મારા ભાઈબંધ દવાખાની વાત છે આમાં દવાખાને લઈ જાય નહીં બસ પેલો નેનો છોકરો આવે એટલી જ વાત જોઈ રહ્યા બરોબર મારી બરોબર હા. મારી જમીન અને મારું જે ઘર છે ને દીકુબા હા. એ મારા નાના છોકરાના કરવું મારા પોતી કોરી અને મારા હાલવી નહીં મારામાં આ જમીન કેટલી હે મારા જમીન 25 વીઘા જમીન છે મારા બરોબર પણ મને બસ મોટા છોકરાને 10 વીઘા જ બતાવી હું એ બરોબર બરોબર 10 વીઘા ભાગ પાડી ગયું પાછળ 15 વીઘા પેલા નાના છોકરાને લખ્યા દીધું મારી જમીન બરોબર આપણે આગળ બોલી હાર નો બીજા એવો પાવો આટલી બધી જમીન નકા એનો ગોઠા નહીં ગોગરો દબાઈ દીધો હોય તમારો અને મને કહેવાનું નહીં આપણે આપણી રીતે કરશું હું આવી ગયો ને અમે તો હું ચિંતા કર દીકુ ભાઈ જોરદાર વાત ના થાય તમારી મારા 15 વીઘા જમીન વધે ને પાછળ ઓહો ઓહો એનો બાબલો છે ને મારા હા હા એના નામો કરવી છે અને કોણથી મારા 50,000 જે કોણથી પડે મારા બરોબર બરોબર એ 50,000 હું કહું ખબર હે? હા એના આવજો ને તે મારા ભાઈબંધ છે તે મારા બરોબર મારી બહુ દેખરેખ રાખી તમે થોડા તમે લઈ જજો પણ પેલા મોટાને ફૂટી કોળી મારા આલમી નહીં
નાટક બોલો અફરા પાવ જબરો અફરા ઓમ કઈ ને આપણો વાત નહીં અફરાય ગોડો છો શહેરમાં ફરીને આવે એટલે એને ખબર ના પડે આપણા ડોવાની વાતો તો કોણ કને જઈશું હોય કને કને ઓસો નહીં કે કોનમાં ગુણગુનું કરી બે જણા આ તો ઓસો નહીં ઓછા લાખ ઉભરે ઓ આ મને મારા આ કાનનો ડોક્ટર લેવા મોકલે તો આજ આવ્યો અને ગોળી ચીને લઈને આવ્યો કલો ઓછું થઈ જાય તાવ ચડી જાય તો ડો મરી જાય એટલા માટે મને આવું કર્યું ચલા કરશો મને કોક કહીએ એ હું જોઈ રહ્યો તું અમાર જોઈ રહ્યો કોઈ આવ્યો પાછા એ બાપા તારા કોનમાં ચીરી પહેરી ગયા તે કાઢું છું ખાણ આવે છે તે ઓમ કરતો તો કાલે તો હવે પર્સનલ વાતો કરી અમાર જવાનીનું ચમ માર તો નહીં કશું હા બરોબર કોનમાં ખરખર થાય છે ને તો શું થઈ છે એટલે ખાલી આમ ચેક કરતો તો તાર બાપા પોણી પોણી પા પૂછ પૂછ કે પીવો કે નહીં તો પૂછતો નહીં કોઈ તો ના ઓછું કીધું આ શું કીધું ના પાડ્યો તો વધારે કોઈ નહીં પાડવાની સાસ તું પાવ તરસે અમે હક માર જતા એમ પાવતા સાસ પાવાની રા કીધું હા કોઈ નહીં પાવાની કોઈ ડોક્ટર ના કે કુબા એ ગોડો ડોક્ટર સાસ કે કદી હું પાણી ભરી આવું તા સારું હા બોર પરથી ભરવા જો ગમ્મા ખાઈને કેજો ને મુકો બોર ઉપર જાય તો પા આખો તેલકો આલુ એમ તો પીવડાવા આ તો શું નહીં વણા એટલે આપણે એમ કરો કોનો એકન કુટા દે હું તો આપણે ઘેર લઈ જઈએ બરોબર ને હવે ઘેર લઈ જાઓ આપણે ઈ સેવા કરજો ચિંતા ના કરજો આપણે લેણ જ છે કર મારી વાત બોલો તમારે ઘેર આવો તમારે ઘરનો કોઈ તકલીફ તો નહીં પડે ને ના ના કત્તી ના પર કોઈ તકલીફ તાર ઘરમાં આપણું વાત ચાલો હું બોલું ને એ પોણી લાયો પોણી લાયો આ જો મારો છોકરો મોટો જો તું આ સાઈડ આવજે પેલા આ સાઈડ ઘડીએ પરે ભરા કોણ જાય હું કહું પાકે શું ભાઈ ડબલા જાય પોણી પાલી ના મને બે કોમ બનાવે ડબલાઈ જવાનું ને પીવાને કોમ માં ખબર જ નહીં પડતી આનું તો રવિશા નીકળો આ ના ચાલો તમે આ છો ને તાર બાપા અમારે ઈકરા લઈ જાવ પછી ઘેર તું રખડી ખાજે ગમે તે તમે આ છો ને બે જણા તે કોક નવું કરાઈને જવાના છો મને નવ એટલી ખબર પડે આ તું મારા ભાઈબંધ ઉપર દીધું બંટા ઉકજીલી ખારે જો પેલા જો તો પાડા જેવો તો ખાવા મોડી હા તાજે તો ફેટ માં તું કાઢ નાખ ખાજે બધું જેવા થઈ ગયા તાણ મેઠું ઓછું નાખવું પડે અમાર પણ લેનો છોકરો આવે એટલે વાત કરીએ આપણે બરોબર થોડી બે એ થોડું ચિંતા ના કરશો પેલા નેના બોલાવો ને નેના બાબાને બોલાવો પછી બધી વાત કરીએ તો બહુ દુખાતું જ નહીં ને બે આવો તે આવવાની લાયમ જો ને આ ચાનો આય મંડ્યો ભાઈ જાવ દીકુબા બેટા તું આવી ગયો આવ તો જો તો બાપને મૂકીને આ શરમ આવે તો પણ હું રંબા જો તો આવું છે બાપાને મૂકીને રંબા જવાય આપણ આ ચેન નો જોયો તો એ તો કાલનો જો તો એ તો બે ધોલાઈ જો આ લોકો પૂરા જો કરે ધોલાય ના કેવું બોલતો તો બાઈક ઉપર ખબર હા કેવું બોલતો તો એ 15 વીઘા મરી આપણા ટોપો દબાઈ દી દબાઈ મરી જાય ને એટલે પેલું શું કહેવાય સિક્કાનું ના આવે ઓવા એ રહ્યું અંગૂઠા કરાવાયો હતો એ કાગળિયો તો મને ખબર મારી પેટી મેક્યો એટલે હું કાઢી લઉં ન મરી જાય એટલે તારા આમ કરું આમ મેકાઈ દેવાનું બરોબર ઓહો એવું કહેતો તો તું તો પાઠ બનાવ ચિંતા ના કરે અને બાપાને લઈ જઈએ બરોબર એ હાર અને તારા બહુ તું તૈયાર થઈ જજે ચિંતા ના કરે હું એ આવી જાઉં બસ વાળો રખડા દે એકલો ખાવા પર નકા તો મને હું લઈ આલો ડુગરાય આ ના બાઈક લઈ વેચીને આવ્યો બાઈક લઈને જતો તો વેચીને આવ્યો તાન એટલું યાર તું તાર બાઈક લઈને જતા હતા ને તમે અમારા ઘરમાં ઉભો તાર હાથ બાઈક વેચીને આવ્યો તો દેખાય છો એકન જો એમ દેખાય છો આટલામાં તો ચોય નહીં દેખાતું તાર વેચીને આવ્યો કે હું વેચીને આવ્યો આમ બાપાને દવા તો ઊંધી ઊંધી લઈને આવ્યો છો નખી કાગળો માંગી આ તો બેટા જોજે ભાઈ આ દવા લાવ છે મારવાની દવા લાવ મને જોજે બેટા જોજે આ દવા આ તો મારવાની દવા તારા તું ભણેલો તો થોડું ઘણું પોચમું છો મારવાની દવા તાર આ દવા લે એમને નખી દઉં તાવ ને એવું બધું આવે તું તાવની નહીં આ હા એટલે જ ના હોશિયાર ઓછો નહીં તો હોશિયાર બહુ હોશિયાર ઓહો તાર એક ચોપડી ભણ્યો ને તો એ હારું હતું આવી તો પેલું છેતરાઈ ના હોત ભણ બરોબર અરે કશો વાંધો નહીં બરોબર આપણે એમ કરો લુગડો બુગડો લેવા દે તમારો એક જ હું નવા લેવાની ચિંતા ના કર બરોબર હા દીકુબા આપણે ગાડીની પેલા ગાડીનું કરાવી દે એટલે એનું પહોંચાડી પણ આટલે ગાડી નહીં મળે આપણે રોડ પર ચાલુ પછી હજી હેડ ઉપર છે 10 કિલોમીટર એને પકડી લઈએ આપણે તારે હા તો પકડી રાખે આપણે બે લઈ જઈએ બરોબર પણ હું કહું લઈ જાઓ પણ મારું કે ચાવી તો મેકી હા હારી ચાવી પેલા પટાડા ની આપડે તારા હું કોમ છે પટાવાની ચાવીનું પણ મારા લુગરો અંદર છે તે કાઢવા થઈ ને બેટા એનો લુગડો કાઢી જા ના તો હું કાઢી ના, ચાવી ના લઈ જશે ને એના દીવન ના એક વાર નકા આપણો નારખીત ના નહીં ચાવી હોરી રહેવાનું માં જોરી તમે આવો એટલે હાલ દે કશું અખબાર નહીં થાય ચાવી તો ના મળે બેટા આ સેવા તું મારી આ દવા લઈને આવજો પણ મારવા મળે ઈકન જઈને વધાર દંડેલ થઈ જશે ભાઈબંધો થશે તો વધાર ઓ ના લઈ જશો એના નહીં લઈ જાવ એક ચાવી નહીં કરી લઈ જાવ નહીં આપણે ઘેર આવવા દે ને આપણે
આપણે દીકુબા ઘેર જઈએ આપણે હા, તો એવું કે આપણે 4 જણા ખરો ડાઈન નહીં લઈ જવા તને લઈ જવાનો ને તું તાર ઘરમાં પર રહે એકલો બસ અમે ઈ જઈ નહીં, રહીએ હું આવતો નહીં પણ ડાઈન નહીં લઈ જવા તારે અમે બે આગળ રહીએ જે હન મોટો ને તે પાછળ તે ઊંચા કઈ લઈ ગયા ખાટલામાં નહીં મેર પર ગાડી અમે જ લઈ જઈએ તને તો લઈ જવો જ નહીં ખાટલામાં નહીં લઈ જવા એનો તેલને થી હું ખબર લઈ લઈએ મજબૂત છું ખબર બે હાથ નહીં લઈ જવાના, કોનો વિશ્વાસ તાપ પણ ઘેર લઈ જઈએ બરોબર 100 પર અમારે હા શું આપણે લઈ જતા તમારે બસ જો લઈ જાઓ ને તે તો એને ક્રિયાક્રમ ઈકન બધી કરજો જે થતી હોય મારે કશી લેવા દેવા છે નહીં તું રખડી ખાજે એ તો માજઈ બધું છે એ તો હું લઈ લે આવા આમ પકડજો. હા હોય ના પકડો. હવે લઈ જાઓ તું ચંપલ સીધો કરજે બેટા આ પા ફોન બોન કરતા નહીં જતા રહી તો ફોન બંધ કરવો જ નહીં તને તો હા. બસ દીકુબા એ તો આ કદું મારે વેચી મારે જે વેકવું હોય છે એ બધું એ લઈ જાઓ દીકુબા જેવું આ ખભા પર હાથ મિલાઈ લ્યો આપણે. એને બે ચાલે ખાલી ખોટું ખભા હાથ મિલાઈ લ્યો એટલે ફાવ પડે ના અને આમ તો નહીં ડોહળા હોય કર હા. હોય કર પગ ના રહ્યા તો ને કે પગ ભાગી ના મારી જાય જાય ને તો એમ મોઢું જોવા ના આવતો આવા ને આવા છોકરા શું સાચી વાત. કરવાનું આવા પણ છોકરાઓને ચિંતા- પેદા કરો કરીને દુઃખના દાડા જ લેવાના ને પણ તમે ચિંતા ના કરશો વાત તો વાત માં જેવા કરી નાખે ના કરો તો મારા બાપની જોડે જોરદાર કરી નાખે કેવા છોકરા છે? હા, ચલા આવા છોકરા હોય હા છોકરા તો દિલ હોજી ના ચલાવાય તો પછી આ છોકરો તો મારા નફત પાડે નફત હા, ને. એટલે તો ડોહાની હાલત કેવી કરી એ તો નાખી. મારા ઘેર લઈ જઈને જી બી ખવડાય ચિંતા ના કરશો બરોબર છોકરો મારો હાલો હા, ને. આજો તો ડોહા.